આમાં શું છે ભત્રી, હવે સીઝન ચાલુ થઈ ગઈ રમવાની, એટલે પત્તા છે ને ભાઈ ખિસ્સામાં જ રાખવા પડે. ક્યાં બેહવાનું થાય ક્યાં રમવાનું થાય એ નક્કી ન હોય. હા ના ગજુભાઈ, ઈ વાત તમારી બરોબર, ગમે ત્યાં રમવા પડે. જ્યાં પેસેન્જર થાય ત્યાં પછી બાજ પાડી દેવાય. હા ઈ વાત તમારી હાચી. ભત્રી અંદર બાર રમતા આવડે? હા તો પાલને રમી નવરા નવરા એમાં 2 જણા હોય તોય કામનું જ છે. અરે ના એ ગજુભાઈ, અહીંયા ખીચામાં 1 રૂપિયો નથી અને કાંઈ અંદર બાર રમવું નથી. સાનામાં એ બેહવી. હા ભત્રી પૈસા ન હોય ને તો આ શું છે, ખાલી આ માથામાં શીશો મારવાનો એમ રમી. હા એવું? હા આ તો કાંઈ વાંધો નહીં. અહીંયા લુખ્ખા હોય ને. તું જીત્યો તો મને મારવાનું, હું જીત્યો તો તને મારીશ. બરોબર છે. બરોબર. હા કાપવું છે? હાલો બોલ હાલ. હાલો દોડી બાર. હા આલે આલે. હા એ આ નહીં એ આલે. નહીં એ પદરી આલે. એ હું જીત્યો નહીં. એ લે એ તારામાં જ પીડી હો બાર. હાલો લાગી વાલા ધીમેક થી હો પતરી. લે આવા ધીમેક થી હોય. ઓ આ તો મજા આવે. હું એ પતરી હું કહું, આ તો ભાઈ લોચા લાગે હો યાર. આમાં તો હું એકલો જ માર ખાવ, હું જીત્યો તો તું માર ખા, એવું થાય ને. આમાં બીજું કોઈ ફાવવાનું નથી, આપણે બેન જ માર ખાવાના. એ ગજુભાઈ હું તમને ઈ જ કહું છું, આમાં કાંઈ મજા ન આવે. ઘડીક તમે મને માથામાં મારો, ઘડીક હું તમને માથામાં મારું, એવું થાય. આમાં તો હું છે, આપણે ગામના ને મારવીને તો મજા આવે. એ ગજુભાઈ એમ થોડું હાલે, ગામને આપણને ન મારે. હા તો ઈ વાંધો નહીં, પણ આ તો હાવ અંદરો અંદરી બે આપણે માર ખાવી ને ભાઈ. હા ઈ વાત સાચી હો. હું કહું એટલે ગામ બાજુ હાલવી. હા તે હાલો જાહેર કરી દેવી. હા કોક તો મળી જ રહે ને, પેસેન્જર મળે તો રમી નાખશું. હા અને હારે લઈ લેવી. હા તો કાંઈ વાંધો નહીં, હાલ. હાલો. એ ભાઈ હું હમણાં આવું બહાર આટો મારતા હું. હે ચાઈ લઈ જાવ ને ડોબા રેખા આ 3 જોડી હતા છીકા પલાળી દીધા. એક તો હુકવવાના વાંધા છે અને લુગડા હુકાતા નથી. કેટલા ઘરમાં ભેગા કરવા પડે, ખાટલા ઉપર હુકવવા પડે છે. ક્યાંય જવા નથી. તું સાયની મનીનો આયા બેઠ. એ ભાઈ વાદળું છેડું કે નહીં તો મેં કીધું નાતા હું કે નહીં તો હળાઈ મટી જાય એટલે બહાર જાવ અરે પણ કેટલીક વાર ના છે, સવારનો તો નાસો. આમ જો ક્યાંય જવા નથી, તમે તારે આવીને બેઠા આપણે. એ ભાઈ ઘરમાં બેઠા બેઠા હે ને ટાઈમ નથી જતો એટલે હું નાવા વહી જાઉં છું. તેમ નથી જતો ને? નહીં એક કામ કર, આપણે છે ને એ મજાના સકલી પોપટ ઉડાડવાનું રીમી આયા. એ ભાઈ તો બેહી યાર. હા રાખ અંદર આમ બા સકલી ઉડ્યા, ફર્ર પોપટ ઉડ્યા, એ ફર્ર કબૂતર ઉડ્યા, ફર્ર કાબર ઉડ્યા, ફર્ર ઘાસ ઉડ્યા. આવી ગયો. એ ભાઈ ભેંસ ઉડે? ભેંસ નો ઉડે, તે ઉડાડી. એ ભાઈ તો મારે માર ખાવાનો વારો આવ્યો હો. રાખ હાથ રાખ હાથ રાખ. એ ભાઈ હું તારો નાનો ભાઈ કહેવાય બહુ મને તાણી ન મારતો હો. હા એ તો ભેંસ ઉડાડી એવડી મોટી તો કાંઈ તાળી નહીં મારવાનું, હું કાંઈ અડધે કર નહીં મારવાનું. હા એ ભાઈ રમત કરી એટલે શેતરી ગયા તંતર ભાઈ. આય બાપા કા એ ભાઈ મારે આવું નથી રમવું. અરે. તાણી મારે છો, મારે નથી રમવું. એમ નો હાલે. હાલ મેં કાંગળી બેઠ, એ ભાઈ હવે મારે નથી રમવું. મેં કાંગળી. એ ગજુભાઈ ની કોઈ પકડ ભાઈ. હા વળી હું પાછા આવ્યા તમે અહીંયા. હું કરતા હતા બે? એ સકલી ઉડે ફર, ભેંસ ઉડે ફર, એવું રમતા હતા નવરા નવરા. હા એવું તો અમે છે ને ગાંડા હૈડે એમ હતા ને 7 વર્ષના ત્યારે રમતા હો. હવે તો છે ને એમ જોતું એ જુગાર રમવાનું કયો છો? તો હે ભાઈ અમારે કાંઈ રમવું છો, અમારે કાંઈ પૈસા નથી. તમે તારે જાવ, તમે પછું પછી ઘરે જાવ ત્યાં રમજો. હો? એ તમને પૈસાનું કીધું? તો આ કેવી રીતે રમવાનું? અરે ભાઈ પૂરી વાત તો સાંભળો. જો તમે હારી ગયા એટલે આ વોટર. ઓય બાપા એ હાલ્યા વગર હું કેમ મારે છો? અરે ડેમો આપું આ તો. હા વાંધો નહીં, હાલો કેવી રીતે સમજાવો. એમાં એવું છે, આશીષો છે. હા તમે જીતી ગયા તો તમારે મન મારવાનું, હું જીતી ગયો તો હું તમને મારીશ. હા એ હારું કરતા આપણે જીતી જઈ જાય બે ને ઠપકારી. રમવાનું હું અંદર બાર એટલે બાદશાહ અંદર બાર. બાદશાહ અંદર બાર. હા એ ભાઈ એવો રમી નવરા નવરા ટાઈમ તો પસાર થઈ જાય. હા તો કાંઈ વાંધો નહીં, હાલો કરો શું. હા બાદશાહ અંદર બાર એવું રમવાનું ને? હા. હા વાંધો નહીં, હા હાલો. હા અરે આપણે બાર કીધો ને જો બાર આવ્યો ને તો બે ને એક એક શીલો મારશું તમારે હા. અને આપણે જીતશું. બોલ તું આય. કાપી લ્યો હાલો. એ આ હા, હવે બોલો બાદશાહ બાર કે અંદર? એ બચ્ચા અંદર રાખો આપણે. હા. જપ, હમ. જપ, અંદર નીકળી જાય બચ્ચા. હા, હા. જપ બાર. એ ભાઈ
મુઈક પતરી ફેરવી ઓ ભાઈ, ઓ ભાઈ, અહીંયા બે. ઓય બાપા ઓ ભાઈ, લાલા. ઓય બાપા એ પતરી ધીમે ધીમે મારવાનું એટલું બધું ફાસ્ટ ન હોય એ ભાઈ, આ એવું કઈ ધીમું ફાસ એવું ન આવે એમાં. એ ગાંડા ભલે ને મારે પણ આપણે શીખ્યું તો પછી આપણે નહીં મારવી આ તો કાંઈ વાંધો ભાઈ હાલ તું ન બોલતો આજ પણ હું બોલીશ આ તું બોલ તમ તારા હાલ કાપી લે આપી લે એ આહા. એ ભાઈ તું અંદર બોલ્યો તો કે બહાર બોલ્યો તો હું અંદર બાદશાહ બોલ્યો તો ને બહાર નીકળ્યો એ ભાઈ આજ પણ એને બાચા બહાર આ આવી જા બહાર આ આવી જા બહાર ઓ અંદર આ જો એ ભાઈ એ ડોપા રેખા હા ન્યા જઈ. એ ભાઈ પેલા માર ખાઈ લે તું એ ધીમે ધીમે હો પતરી હા હા ભાઈ, ધીમે ધીમે. ઓય બાપ આય, આય, આય. ઓય બાપા એ પતરી ના નાનું મગજ હોય ધીમે ધીમે મારવાનું હોય કે તારે ક્યાં મગજ જ છે હવે? એટલે હા કા ભાઈ ગાંડા હવે નથી રમવું એ ભાઈ એક વખત રમી નાખ્યું એનો વારો આવે ને તો ફૂલ મારવાનો પાસ આપણે બરોબર ને અરે ઊભો થઈ જાય ઊભો થઈને બહાર છે તમે હા, હા. આ લેજે એક વખત રમી નાખવી એ ભાઈ હું બોલું બરોબર હા તું બોલ જા એ આજપોલ હે ને બાદશાહ બાર બાર આ બાર અલે નહીં એક વખત તો બહાર આય બદલો લેવલ છે એક વખત બહાર આય. લે અંદર આલે અંદર આવ્યો આલે એ ભાઈ પાછો માર ખાવાનો વારો આવ્યો હું હાલ, હાલ ભાઈ, હાલ, હાલ. એ પતરી ધીમે ધીમે હો મારો ભાઈ એટલે હા ભાઈ. હાલ, 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 હાલ. ઓય બાપા એ ભાઈ નથી રમવું ભાઈ પગે લાગી તમારા ઘરે વઈ જાઓ હવે એક એક ગેમ, એક એક. એ હવે નહીં હવે નથી રમવું જાઓ ભાઈ હવે નથી રમવું અમારે આવું રમી એની કરતા ઉડાડો રમતા ત્યાં સારું હતું આની કરતા પૈસા રમ્યા હોત તો એ કાંઈ ના ના હવે તમે સાવ થઈ નથી રમવું હો ભાઈ જા. જાઓ હવે શીશો ફેરો હોય ફેરવી નાખી ના 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 રમવું જ નથી જાઓ હવે રમવું જ નથી અમારે પેલી કાસ્ટિંગ બોર્ડર એ રાખી. ભાઈ રમવું નથી ના પડીને તને નથી રમવું જાઓ હા જાઓ ગાંડા હો કા તને તારી કાંઈ ખબર પડી એ ભાઈ આપણે દર વખતે અંદર બોલતા તો બાદશાહ બહાર કાઢે બહાર બોલ્યું તો બાદશાહ અંદર કાઢે આમાં કઈ ખબર ન પડી કે આપણે સીટિંગ કરતા છે હો ભાઈ અમે આમ કહીને કાંક પાલાની સિટિંગ કરતા હોય હવે એક ગાંડા કામ કર આપણે એ જોવું હોય ને કેમ સિટિંગ કરે ઈ તો આપણે એની વાહ વાહ જવું પડશે એ ભાઈ હાય હંતા રાત હા એને નોખું નહીં દેવાનું હા એલા એ આ પણ મારી ઉપર હું ઉડાડેસ તું પણ પથ્થુભાઈ આગા રહ્યો ને જોતા નથી આ ધૂળ ઝાડા કરું છું એ ખબરી પણ અત્યારે હું છે આ બધું કામ છે ને દિવાળીમાં કરવાનું હોય હવે પણ પથ્થુભાઈ ધીરા દાદા ગયા છે બહાર ગામ એ મને કીધું કાંઈ કામ ન હોય ને તો આ ધૂળ ઝાડા કરી નાખજો જો બહુ ઝાડા થઈ ગયા છે મૂળ ધીરા દાદાને છે ને તને નવરો નથી રહેવા દેવો એમ નહીં ખબરી તું ઘરે એટલું બધું કામ કરે બરાબર છે વાડિયું એટલું બધું કામ કરે છે તો ધીરા દાદા તને પગાર કેટલો આપે છે એ પથ્થુભાઈ પગાર તો મને 1800 રૂપિયા બસ ખાલી 1800 હા એ ખબરી મારો ભાઈ મારી સલાહ માન 1800 રૂપિયામાં છે તું ધીરા દાદા પાસે છે ને તોડાઈ જાશો હું શું કહું છું 50 રૂપિયા તને વધારે આપીશ મારી એને વૈયા માન્ય કામ કરજે ના ના હો પથ્થુભાઈ કામ તો ધીરા દાદા ભેગું જ કરવું છે હજી ભલે બસો ઓછા કરી નાખે અને તમે પસા નહીં 5000 વધારે આપો ને તો એ કામ તો અહીંયા જ કરવાનું છે ભાઈ ભાઈ બાકી ધીરા દાદાને જબરો માણા મળી ગયા તું જબરો અવાદાર છો હવે આ બે હું આવ્યા પાછા એટલે દિવાળી આવી ગઈ હું તમારા ઘરમાં. એમાં દિવાળી નથી કામ તો કરવું પડે ને પતુભાઈ છે મારે ધીરા દાદાનું કામ હતું એટલે આવ્યો તો હું આ તો હું શું કહું હું બાદશાહ અંદર બાર રમવું છે એ મારે જો ધીરા દાદા ઘરે નથી અને ઘરમાં જુગાર રમાડીશ અને એને ખબર પડી ને તો મારો તો વારો જ પડી જશે અરે આપણે જુગાર ક્યાં રમવું ભલા મણા તો આપણે પૈસા જ નથી રમવું તો શેનથી રમવું પત્રી કહેતો એ બથુભાઈ, આ બોટલ જોઈ હા જોઈને બરોબર જે હારે ને એના માથામાં ઓય બાપા એલા આ પણ આ તો ડેમો પણ ડેમો દેવાની હું જતો હતી એમને કહી દીધું હોત તો મને તો તમને હરખું ખબર પડે સમજી ગયા તમે જો જે હારે અને ઓલો જીતે એ હારે વાળો મારે. તો હું કહું છું ખબરી આયા રમી નાખી એમ થાય ધીરા દાદા બહાર ગામ ગયેલા છે બરાબર ને બધું કામ તો જિંદગી ભર કરવાનું જ છે તો પછી એ ખબરી ગોદડું પીડ્યું અંદર ગોધડા તો હોય જ ને ઘર હોય તો લે લેતો પકડતા એ બધું ભાઈ ઘોડો મને લાગે નડશો થોડો કામ જાવે જો ને આ મૂકી આવજો હાલો જલ્દી હાલો. ભલે ઈ રેમી લેતા હા આ પાછળ મારો ભાઈ એ આ હાલો કંબે ઓલ પણ અંબે આઈ પાય પતરી પાવ્યા નહીં જાવ બધું ભાઈ હાલો હાલો કાપો હાલો બોલો બાદશાહ અંદર કે બહાર બધું ભાઈ તમે જ પેલા બોલો લે એ રમવા આવ્યા બે એ રમવા નથી આવ્યા ગજુભાઈ આજ પણ એમ ખાલી જોવા આવ્યા એમ એ જોવું હું છે ગાંડા રમો ને એ
રમવાની એને મજા નથી આવતી, ખાલી અમારે જોવા જવાનું છે. એવું છે? હા હા. તો બાદશાહ બહાર નું કહી દઈએ. કહી દો. એ બાદશાહ બહાર. આલે અંદર નહીં એ આ પડ્યો અંદર. ના 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 હવે તો અંદર જ હોય. આલે હા પતુભાઈ તમે હારી ગયા. માર ખાવા પડશે ગાંડા. એ ધીમે ધીમે વાત. એ પતુભાઈ એમ કાંઈ ન લે, ધીમે ધીમે. એટલે તારો હાથ ભારે છે હવે. ઓય બાપા. એ હું ક્યાં કાંઈ બોલ્યો? લે એટલે આપણે બે એક ટીમમાં છીએ, માર ખાવા પડે તારે એટલે. એ પતરી વાળી દેજો માથામાં હા કાઢના પેલા. હાલો કાપો ને બોલો આ. પતુભાઈ હવે તમે શાંતિ રાખો, મને બોલવા દો. હા તો તું બોલ. હાલ ખબરી બોલ, બાદશાહ અંદર કે બહાર? તમે બહાર બોલ્યા હતા, આપણે અંદર બાદશાહ. એ લે બહાર નહીં. એ બહાર નહીં નહીં. એ બહાર. આવો તો આપણે જીતશું. હા એ બહાર. પાછા પતુભાઈ તમે હારી ગયા. હા હાલી જાઓ. હા, ખબરી આવું કેમ થાય છે? એ ભાઈ અમારે યાર આવું જ થતું હતું એટલે અમે જોવા આવ્યા. ધીમે ધીમે ધીમે. ધીમે ધીમે. હા યાર. હા ખબરી આને તો તોલો રંગી નાખ્યો. એ હવે અમને આપો, હાલો. એ ઈ હિચા એટલે ઈનો વારો આવે. આમ જોવો, હવે હરખી રીતે પેલા સોફટ કરો અને આમ જોવો, અમારે જાણવું છે. અમારા ઘરે આવી રીતે થતું તું, અંદર બોલવી ને તો બહાર બાદશાહ આવે, બહાર બોલવી તો અંદર આવે. ઈ આની આગળ કાંઈક જાદુ છે એવું. તમે ઈ શું કરો છો ઈ અમને પેલા કહો. કેવી રીતે બાદશાહ તમારા કીજે આવે છે? એ એમાં જાદુ જેવું કાંઈ છે નહીં. 4 બાદશાહ છે ને મેં નીચે રાખ્યા, તો તમે બોલો ને બાદશાહ અંદર તો બહાર કાઢું, બોલો કે બાદશાહ બહાર તો અંદર કાઢું. હે